અમદાવાદમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને રાઇટરની મંજૂરી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અકસ્માત જેવી પરિસ્થિતિઓનો સામનો કરનાર વિદ્યાર્થીઓને રાઇટર મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી। લોહિયાની દરખાસ્ત સમયસર સ્વીકારી શકાય તે માટે રવિવારે પણ ડીઓ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। દર વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 250થી વધુ વિદ્યાર્થીઓને રાઇટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી તેઓ સરળતાથી પરીક્ષા આપી શકે। દર વર્ષે પરીક્ષામાં ખાસ કરીને લહિયાની જરૂર હોય તેવા જે વિદ્યાર્થીઓ હોય છે, પરીક્ષાના ઉમેદવારો જે હોય છે, તેમને ચેકલિસ્ટ પ્રમાણે અત્રેની અમારી કચેરી જે છે ત્યાં એની વ્યવસ્થા ચેકલિસ્ટ સાથેની દરખાસ્ત આપે તો તરત જ અમારી જે ટીમ બેઠેલી છે તે લહિયાની મંજૂરી આપે છે। અમારા ક્લાસ 2 એક અધિકારી આમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર ટીમ જે છે એ લહિયામાં કોઈ પણ દિવ્યાંગ આવે તો પણ અથવા તો કોઈ અકસ્માતના કિસ્સા આવે તો તેના આધાર પુરાવા સહિત જે રજૂઆતો આવેલી હોય છે તેનું તાત્કાલિક એનું જે છે એ ઉકેલ લાવવામાં આવે છે। આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। ખાસ કરી પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર પહોંચવાની ઉતાવળ હોય છે। આ ઉતાવળમાં જ ઘણીવાર વિદ્યાર્થીઓ મોડું કરી દેતા હોય છે। બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તિકા તૈયાર કરાઈ, જેથી હવે એક જ ક્લિકથી આ પુસ્તિકામાં બોર્ડ પરીક્ષા સેન્ટરના સંચાલકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો છે। અમદાવાદ શહેર અને રાજ્ય સરકારના બોર્ડની પરીક્ષાના હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા। પુસ્તિકામાં પરીક્ષાનું સમયપત્રક પણ છે। વિદ્યાર્થીઓને ઉપયોગી પ્રશ્ન બેંક પણ તૈયાર કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકે। વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પરીક્ષા સહાયક પુસ્તિકા ડિજિટલ સ્વરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લોન્ચ કરી છે। આમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને તમામ બિલ્ડિંગોના કેન્દ્ર સંચાલકના નામ, નંબર, એડ્રેસ સહિત એમની લોકેશનની વિગતો, એટલે ગૂગલ મેપિંગથી કોઈ પણ લોકેશન એમનું જે બિલ્ડિંગનું છે એ જોઈ શકે। તો ઇમરજન્સીમાં ઘણી વખતે ક્યાંક કોઈ વિદ્યાર્થી અટવાય તો એ કેન્દ્ર સંચાલકને સીધો કોલ પણ કરી શકે। કેટલાક ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો છે, એમાં